જી સર, આજે કેવા પ્રકારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો અને કેટલાક દીવડાઓ અને ધ્વજાનું વિતરણ કરવામાં આવ્યું છે? આજે વર્ષોથી આપણે જેની ખેવના કરતા હતા કે ભગવાન શ્રી રામનું મંદિર આપણું અયોધ્યામાં બને, આજે એ સતવાણી આજે પૂરી થઈ રહી છે આવનારી 22 તારીખના દિવસે. અને આખા દેશની અંદર ભગવાન શ્રી રામના જયકારા સાથે ભગવાન શ્રી રામનો ઉત્સવ અત્યારે 14મી તારીખથી 22 તારીખ સુધી ઉજવાઈ રહ્યો છે. અને એના ઉપલક્ષમાં અયોધ્યાની ઝલક આપણા ઉધનામાં, અને એ એટલા માટે કે જેવું અયોધ્યાનું રળિયામણું છે, અયોધ્યામાં જેવી લાલ જાજમ પાથરવામાં આવે છે, ભગવાન શ્રી રામ આટલા વર્ષો પછી, આટલી આપણી લડાઈ પછી ભગવાન શ્રી રામનું ત્યાં સરસ મજાનું એક મંદિર બની રહ્યું છે. અને એ મંદિરમાં આપણા ભગવાન શ્રી રામ બિરાજમાન 22 તારીખે થનાર છે. તો એના ઉપલક્ષમાં આપણે આપણા ઉધના, સુરતના ઉધના શહેરની અંદર, ઉધના વિસ્તારની અંદર પણ આપણે અયોધ્યાની ઝલક ઉધનામાં એ વિષય પર આપણે એક કાર્યક્રમ યોજી રહ્યા છીએ. અને એ કાર્યક્રમ અંતર્ગત આપણે 51,000 દીપોત્સવ અને કે 51,000 દીવાની આરતી આપણે કરી રહ્યા છીએ. 51,000 દીવાની આરતીની સાથે સાથે આપણે 51,000 ભગવાન શ્રી રામના ઝંડા યાને કે ધ્વજ પણ આપણે લહેરાવાના છીએ. 51,000 દીવડા, 51,000 ધ્વજ, એની સાથે સાથે ભગવાન શ્રી રામના ભક્તો આ સોસાયટી, આજુબાજુની સોસાયટી, ઉધના વિસ્તારના 51,000 ભગવાન શ્રી રામના માય ભક્તો ત્યાં ઉપસ્થિત રહી અને ભગવાન શ્રી રામની આરતી કરવાના છે. એની સાથે સાથે જે કલાકૃતિ છે એની અંદર ભગવાન શ્રી રામ અને અયોધ્યા નગરી, એમાં આવનાર ભરત અને શત્રુઘ્ન, માતા કૈકેયી, કૌશલ્યા, આ બધા જ ભેગા થઈ અને ભગવાન શ્રી રામનું સન્માન થવાનું છે. રામ અને ભરતનું મિલન થવાનું છે. એની અંદર ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શ કરીને, એમના ચરણ ધોઈને એમને એમની ચાખડીઓ અને કે એમના પગની અંદર ચાખડી પહેરાવવાની છે. અને એ રીતે એના પછી આ વિસ્તારની અંદર આપણે ભગવાન શ્રી રામના જયકારા સાથે એમની એક આરતી કરવાની છે. આ બધી જ વસ્તુઓ સાંજે શનિવારના દિવસે, અને કે 20 તારીખે શનિવારના દિવસે સાંજે 5 વાગ્યાથી આ કલાકૃતિઓ શરૂ થશે અને સાંજે 7:30 સુધીનો આ સમય છે. 7:30 છેલ્લી આરતી કરી અને એની પ્રસાદ લઈ અને આ સ્થળ ઉપરથી આપણે છૂટા પડવાના છીએ. આનું સ્થળ એ છે કે આ 60 ફૂટનો રોડ કલ્યાણ કુટીરથી જલારામ 4 રસ્તા સુધીનો આ આખો એરિયા, 1 કિલોમીટરના એરિયાની અંદર વિજયાનગર, ગાંધી કુટીર, દત્ત કુટીર, આવી ઘણી બધી સોસાયટીઓ ત્યાં આવેલી છે. આ દરેક સોસાયટીઓના વચ્ચેના જે 60 ફૂટના માર્ગ ઉપર આ કલાકૃતિ થશે, આ એક દ્રશ્ય થશે અને ભગવાન શ્રી રામના જયકારા સાથે ભગવાન શ્રી રામની આરતી કરી અને એ દિવસે આપણને અયોધ્યા યાદ આવે, આપણને અયોધ્યા અહીંયા દેખાય, એ જ અભ્યર્થનાથી, એ જ વિચારધારાથી આ પ્રોગ્રામ આપણે અહીંયા પૂર્ણ કરી રહ્યા છીએ. જય જય શ્રી રામ.